ખેડાના નડિયાદ શહેરમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। હિન્દુ ધર્મ સેનાના કાર્યકર દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ માટે અરજી કરવામાં આવી છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટીમાં કેટલાક લોકો દ્વારા ધર્મ પરિવર્તનની કામગીરી ચલાવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ સ્થળ મુલાકાત લેતા રિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ બાઇબલ કોલેજ નામની સંસ્થા હેઠળ ધર્મ પરિવર્તનની કામગીરી ચલાવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો નડિયાદની આ સંસ્થામાં દાહોદ અને અન્ય જિલ્લાના પછાત લોકોને લાવી ખ્રિસ્તી પ્રાર્થના અને બાઇબલનું જ્ઞાન આપવામાં આવતું હોવાના આરોપ છે। હિન્દુ ધર્મ સેનાના કાર્યકરો દ્વારા પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ આપી કાયદેસર કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। દાહોદથી આદિવાસી સમાજના મારા દીકરાઓને લાવીને અહીંયા એમના સંપ્રદાયની પૂજા પદ્ધતિ જે શીખવાડે છે તો એ ખોટું છે, એનો અમે વિરોધ કરીએ છીએ। એવું ના હોવું જોઈએ। એ જે લોકો જે બાળકો જેમાં છે એ પોતાના ધર્મમાં રહેવા જોઈએ। એ પ્રકૃતિ પૂજક છે, બિરસા મુંડા ભગવાન એમના ભગવાન છે, અમે પણ માનીએ છીએ, બરાબર। અમે ધર્મ પરિવર્તન નહીં કરાવતા તો ફરી તમે આ કેમ કરો છો? તો મારું બસ સરકારને તંત્રને એટલી વિનંતી છે કે આની ઊંડાઈ ભરી તપાસ કરે। સેમિનાર ચાલે છે અમારે પ્રાર્થના સંઘ। તો આ લોકો બહારથી કેમ બોલાય? સ્થાનિક લોકો સેમિનાર બધાને ઓપન આમંત્રણ છે, જે બી આવી શકે છૂટી છે। અહીંના લોકલ કોણ છે? લોકલ છે ને આરાવી છે છોકરી પણ એક જ છે ને લાર્સન છે પાછળ અલગ અલગ જગ્યાએ 30 થી 40 જણા બેઠા છે, એમાંથી 10 માણસ અહીંના ના એમાંથી નહીં પણ અલગ અલગ જગ્યાએથી આખા ક્યાંથી આવું એ રીતે છૂટી છે। સુરત ડિંડોલી વિસ્તારની ઘટના સામે આવી છે કે જેમાં પરિણીત શિક્ષિકાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરવાની ધરપકડ કરવામાં આવી છે। નરાધમ વિજય આગણેની ધરપકડ કરવામાં આવી છે। વિજયે દુષ્કર્મ આચરી મોબાઈલમાં વિડીયો બનાવ્યો હતો। એ વિડીયો વોટ્સએપ સ્ટેટસમાં રાખી શિક્ષિકાને બદનામ કરવામાં આવી હતી। આ ઉપરાંત શિક્ષિકાના બાળકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। નરાધમે શિક્ષિકા પાસે રૂપિયા લઈ ઘર આપવાની લાલચ પણ આપી હતી। શિક્ષિકાએ ડિંડોલીમાં ફરિયાદ નોંધાવી ડિંડોલી પોલીસે નરાધમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। આરોપીના જે બાળકો હતા એ પણ એ જ શાળામાં ભણતા હતા, જેના કારણે જ આરોપી અને ફરિયાદી બેન એ પરિચયમાં આવેલા હતા। અને ત્યારબાદ આ જે ફરિયાદી બેન જે છે એમના પતિ પણ બીમારીથી પીડાતા હતા, એટલે એક સોફ્ટ કોર્નર બતાવી અને સિમ્પથી બતાવી અને એમને ફરિયાદી બેનના નજીકમાં ગયેલા હતા। અને ત્યારબાદ પછી એ પ્રેમ સંબંધમાં અને પછી આમણે આરોપીએ ફરિયાદીને ત્રાસ આપવાનો અને મારઝૂડ કરવાનું અને અલગ અલગ રીતે હેરાન કરવાનું ચાલુ કરેલું હતું। સુરતના રાંદેરમાં અસામાજિક તત્વોના આતંકનો સામનો કરવામાં આવ્યો છે, ત્યારે ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। રાંદેર પોલીસ અને પાલિકાનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા શખ્સની ગેરકાયદેસર મિલકતનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। ઇબ્રાહીમ શેખના ગેરકાયદેસર મિલકત તોડી પાડવામાં આવી છે। ઇબ્રાહીમ નશાકીય પદાર્થના વેચાણમાં સામેલ પોલીસે અસામાજિક તત્વો પર સકંજો હાથ ધર્યો છે। સુરત શહેર સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2025માં ત્રીજા ક્રમે રહ્યું અને પર્યાવરણ મંત્રાલય દ્વારા જાહેર થયેલા સર્વેક્ષણમાં સુરત ટોચના 3 શહેરોમાં સ્થાન મેળવ્યું છે। સુરત મેયર દક્ષેશ માવાણી અને કમિશનર શાલિની અગ્રવાલે પર્યાવરણ મંત્રી પાસેથી એવોર્ડ અને 25 લાખનો ચેક પ્રાપ્ત કર્યો। ગુજરાતમાં માત્ર સુરત જ ટોપ 10માં સામેલ થયેલું શહેર છે। 2024માં સુરત પ્રથમ ક્રમે હતું, ત્યારે આ વર્ષે ત્રીજા ક્રમે ધકેલાયું છે। આ સર્વેક્ષણમાં 300 દેશના શહેરોને સામેલ કરી તેની વ્યાપકતા વધારવામાં આવી છે। માપદંડમાં રોડ ડસ્ટ, ઔદ્યોગિક ઉત્સર્જન અને બાંધકામ ડિમોલિશન ધૂળનો સમાવેશ થાય છે। ટોચના 3માં સ્થાન મેળવવાથી સુરતના પ્રદૂષણ નિયંત્રણ પ્રયાસોને વધારો મળશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેને લઈ અમરેલીના અનુકંપા ફાઉન્ડેશન સંસ્થાએ એક અનોખી પહેલ કરી છે। આ સંસ્થા દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કે દરેક ભારતીય બનાવટની ચીજ વસ્તુઓ પર એક એવું ચિહ્ન રાખવું જોઈએ। રોજબરોજની ચીજ વસ્તુઓ પૈકી કઈ વસ્તુ વિદેશી છે કે સ્વદેશી છે તે સમજવું અનેક લોકો માટે મુશ્કેલ હોય છે। આ મુશ્કેલી હળવી કરવા માટે અમરેલીના અનુકંપા ફાઉન્ડેશન દ્વારા
ભારતીય ઉત્પાદકોને આહવાન કરવામાં આવ્યું હતું કે દરેક પ્રોડક્ટ પેકિંગ પર એવું ચિહ્ન મૂકવામાં આવે કે જેનાથી સ્વદેશીની ઓળખ સરળતાથી થઈ શકે, જેને અમરેલીની મોટી ખાનગી કંપનીએ સ્વીકાર્યું છે. સર્કલ કેસરી કલરનું અથવા તો ભગવા કલરનું એ સ્વદેશી વસ્તુઓ માટે ને સાથે સાથે એક નાનકડો એક સિમ્બોલ જે બનાવ્યો છે આત્મનિર્ભરનો, એ જો સ્વદેશી ચીજવસ્તુઓના ઉત્પાદકો વાપરવાનું શરૂ કરે એની પ્રોડક્ટ્સ પર તો લોકો સહેલાઈથી એને ઓળખી શકે. આ વિચારને અમરેલી સ્થિત શીતલ ઇન્ડસ્ટ્રી જે શીતલ કુલ પ્રોડક્ટ્સના નામથી જાણીતી છે, જે અનેકવિધ ખાદ્ય પદાર્થો, સ્નેક્સ અને આઈસ્ક્રીમનું ઉત્પાદન કરે છે, એણે અમલમાં મૂકવાનું નક્કી કર્યું. સિમ્બોલ છે આપની ફૂડ પ્રોડક્ટમાં યુઝ કરશો કે આ માટેનો વિચાર, તો અમે તરત સ્વીકાર કર્યો. અને અત્યારે અમારી જે બેકરી પ્રોડક્ટો છે, કૂકીઝ, બિસ્કીટ છે, પછી ગુલાબજાંબુ છે, એવી 4 થી 6 આઈટમો અમે એમાં સિમ્બોલ લગાવવાનું શરૂ કરીશું, જેથી કરીને સ્વદેશી વસ્તુ છે એનો લોકોને ખ્યાલ આવે કે આ. ગુજરાતમાં પરંપરાગત ગરબાને જીવંત રાખવાનો ધ સોશિયલ સર્કલ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં બાળપણના મિત્રોએ ભેગા મળીને ગરબા ઇવેન્ટનું આયોજન કર્યું છે. માતાજીને નોતરું આપવા ગરબાનું ગીત લોન્ચ કર્યું છે. 25 સપ્ટેમ્બરના રોજ ચોથા નોરતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. બહુ ક્લોઝ નાનપણના ફ્રેન્ડ્સે ભેગા થઈને આખું ઓર્ગેનાઇઝ કર્યું છે. હું આ ગરબા વિશે એવી રીતે જાણું છું કે મોસ્ટ હેપનિંગ અને ટ્રેન્ડિંગ ગરબા મને લાગ્યા, અને બહુ બધા ગરબાનું હોસ્ટિંગ મારા પાસે આવ્યું છે. પણ જ્યારે મેં એસઓસીનું ટ્રેન્ડિંગ ગરબા, એની રીલ્સ અને એ બધું જોયું ત્યારે ખબર પડી કે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ડિફરન્ટ એન્ડ વેરી એક્સાઇટિંગ. તો હું આ લોકો સાથે એસોસિએટ થઈ છું. અમે લોકો આ ગરબા કરી રહ્યા છે 25 સપ્ટેમ્બરે, ચોથું નોરતું છે. અમે લોકો એક બહુ સરસ વસ્તુ, એક સરસ સરપ્રાઈઝ લાવી રહ્યા છે. દેટ ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત અમે લોકો માતાજીને નોતરું આપતું પહેલો ગરબો લોન્ચ કરવાના છે. પહેલાં માતાજીને નિમંત્રણ આપીએ અને પછી આપણે બધા જ અમદાવાદ, ગુજરાત, ઇન્ડિયા, વર્લ્ડના બધા જ લોકો, ખેલૈયાઓ, ગરબાવાળા જે લોકોને શોખ છે એ લોકો મોસ્ટ વેલકમ છે અમારા ત્યાં. ફર્સ્ટ યરના ઇવેન્ટના લીધે અમે લોકોએ ખાસું મોટો ચંક ઇન્વિટેશન બેઝ રાખ્યું છે આ વખતે.